નમસ્કાર. સ્વાગત છે સૌનું ફરી એકવાર જીપીએસસી ટ્રિક્સમાં આઈસ મેજિક કરંટ અફેર્સ વિથ ઓડિયોમાં જુલાઈ મહિનામાં 5 જુલાઈ 2022 સુધીનું કરંટ અફેર્સ કમ્પ્લીટ કર્યું. વાત કરીએ આજે 6 જુલાઈ 2022 બુધવાર માટેનું કરંટ અફેર્સ. આવો જોઈએ 6 જુલાઈ 2022 બુધવાર માટેનું આઈસ મેજિક કરંટ અફેર્સ. શરૂઆત કરીએ રાજ્યોની સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021. તાજેતરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સમર્થન આપવા પર રાજ્યોની રેન્કિંગને ત્રીજી આવૃત્તિના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જી હા, ત્રીજી આવૃત્તિના પરિણામો જાહેર કરાયા હતા, એટલે આ પહેલાં 2 આવૃત્તિના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. વાત કરીએ રાજ્યોનું સ્ટાર્ટઅપ રેન્કિંગ, તો ભારત સરકારની સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ નવીનતાને પ્રોત્સાહન આપવા અને ઉભરતા સાહસિકોને તકો પૂરી પાડવા માટે દેશમાં મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવાની કલ્પના કરે છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, કે જેને DPIIT તરીકે પણ ઓળખવામાં આવે છે, એ 2018થી રાજ્યોની સ્ટાર્ટઅપ રેન્કિંગ કવાયતનું આયોજન કરી રહ્યું છે. આ કવાયત દેશમાં સ્ટાર્ટઅપ્સ માટે વ્યાવસાયિક વાતાવરણને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યાર પછી તેના ઉદ્દેશ્યની વાત કરીએ તો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એમના દ્વારા કરવામાં આવેલી પ્રગતિને આગળ લાવવામાં મદદ કરવા માટે, સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપવા અને રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને સક્રિય રીતે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ્ય છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સારા અભ્યાસોની ઓળખ કરવી, શીખવા અને પુનરાવર્તન માટે સુવિધા પ્રદાન કરવી, આ તમામ એના ઉદ્દેશ્યો છે. હવે વાત કરીએ વર્ગીકરણની, તો રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કુલ 5 શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એમાં નંબર 1 પર છે શ્રેષ્ઠ પ્રદર્શક, કે જેને બેસ્ટ પરફોર્મર પણ કહે છે. ત્યાર પછી છે ટોચના પ્રદર્શક, ટોપ પરફોર્મર્સ, નેતા, લીડર્સ, આકાંક્ષી નેતા, એસ્પાયરિંગ લીડર્સ, ઉભરતી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, ઇમર્જિંગ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ. તો આ તમામ 5 શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે અને એના આધારે દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રેન્કિંગ આપવામાં આવે છે. તો રેન્કિંગ 2021 વિશેની વાત કરીએ તો સહભાગીઓનું મૂલ્યાંકન 7 વ્યાપક સુધારણા ક્ષેત્રોમાં કરવામાં આવ્યું હતું, જેમાં 26 એક્શન પોઈન્ટનો સમાવેશ થાય છે. જેમાં સંસ્થાકીય આધાર, નવીનતા અને સાહસિકતાને પ્રોત્સાહન આપવું, ઉપરાંત બજારમાં પ્રવેશ, ઇન્ક્યુબેશન સપોર્ટ, નાણાકીય સહાય, સક્ષમકર્તાઓની ક્ષમતા નિર્માણ માટે માર્ગદર્શન સહાય. તો આ તમામનો સમાવેશ 2021ના રેન્કિંગમાં કરવામાં આવ્યો છે. પરિણામોની વાત કરીએ તો રાજ્યોની શ્રેણીમાં ગુજરાત અને કર્ણાટક શ્રેષ્ઠ પ્રદર્શન, બેસ્ટ પરફોર્મન્સ કરનાર તરીકે ઉભરી આવ્યા છે. જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશો અને પૂર્વોત્તર રાજ્યોની શ્રેણીમાં મેઘાલય ટોચ પર છે. કેન્દ્ર શાસિત પ્રદેશો અને પૂર્વોત્તર રાજ્યોની શ્રેણીમાં મેઘાલય ટોચ પર છે. બાકી તમામ રાજ્યોની શ્રેણીમાં ગુજરાત અને કર્ણાટક બેસ્ટ પરફોર્મર્સ, કે જેમનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. જ્યારે કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા અને તેલંગાણાએ સ્ટેટ કેટેગરીમાં ટોપ પરફોર્મર એવોર્ડ જીત્યો છે. કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા
અને તેલંગાણા ટોપ પરફોર્મર તથા કેન્દ્રશાસિત પ્રદેશો અને પૂર્વોત્તર રાજ્યોની શ્રેણીમાં જમ્મુ કાશ્મીર ટોચનું પરફોર્મર તરીકે છે. આસામ, પંજાબ, તમિલનાડુ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ રાજ્યો નેતાઓ એટલે કે લીડર્સ નામની જે ત્રીજી શ્રેણી હતી તેમાં વિજેતા તરીકે ઉભરી આવ્યા હતા. આસામ, પંજાબ, તમિલનાડુ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ. નેતાઓ લીડર શ્રેણીમાં તથા કેન્દ્રશાસિત પ્રદેશો અને પૂર્વોત્તર રાજ્યોમાં અંદામાન અને નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ અને ગોવા વગેરે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ કે જેઓ નેતાઓની શ્રેણીમાં વિજેતા તરીકે ઉભરી આવ્યા હતા. ત્યાર પછી વાત કરીએ આ વર્ષનું રેન્કિંગ 1 ઓક્ટોબર 2019થી જુલાઈ 2021ના સમયગાળાના આધારે કરવામાં આવ્યું હતું. 1 ઓક્ટોબર 2019થી જુલાઈ 2021ના સમયગાળા આધારે રેન્કિંગ કરવામાં આવ્યું હતું. સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021 જેમાં વર્ગીકરણ ગ્રુપ કે જે આપણે શ્રેણીઓ જોઈતી એના આધારે કેટેગરી એ કે જેમાં રાજ્યોનો સમાવેશ થાય છે અને કેટેગરી બી કે જેમાં કેન્દ્રશાસિત પ્રદેશો અને પૂર્વોત્તર રાજ્યોનો સમાવેશ થાય છે. જોઈએ ક્રમ 1 બેસ્ટ પરફોર્મર્સ એમાં ગુજરાત અને કર્ણાટક બંને કેટેગરી એ એટલે કે રાજ્યોની કેટેગરીમાં સમાવિષ્ટ છે. ત્યાર પછી કેટેગરી બી કે જે કેન્દ્રશાસિત પ્રદેશો અને પૂર્વોત્તર રાજ્યો એમાં મેઘાલય બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે. નંબર 2ની વાત કરીએ તો ટોપ પરફોર્મન્સ કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા અને તેલંગાણા આ 4 રાજ્યો તમામ રાજ્યોમાંથી ટોપ પરફોર્મન્સની શ્રેણીમાં સમાવિષ્ટ થયા છે. કેટેગરી બી કે જેમાં રાજ્યો એમાં પૂર્વોત્તર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એમાં જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ કે જે ટોપ પરફોર્મન્સ તરીકે ઉભરી આવ્યું છે. નંબર 3 લીડર્સની શ્રેણીમાં આસામ, પંજાબ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ આ 5 રાજ્યો કેટેગરી એમાં સમાવિષ્ટ છે. એટલે કે રાજ્યોમાંથી આ 5 રાજ્યો લીડર્સ તરીકે ઉભરી આવ્યા છે અને અરુણાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુ, ગોવા વગેરે જેવા રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશ એની શ્રેણી કેટેગરી બીમાં લીડર્સ તરીકે ઉભરી આવ્યા છે. ત્યાર પછી નંબર 4 જેમાં આકાંક્ષી નેતા એસ્પાયરિંગ લીડર્સ કેટેગરી એ કે રાજ્યોમાં વાત કરીએ તો દિલ્હી, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન કે જેઓ એસ્પાયરિંગ લીડર્સ આકાંક્ષી નેતા તરીકે ઉભરી આવ્યા છે. ત્યારબાદ કેટેગરી બી પૂર્વોત્તર રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેણીમાં ચંદીગઢ, દાદરા અને નગર હવેલી અને દીવ અને દમણ, હિમાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, પુડુચેરી, ત્રિપુરા આ તમામ આકાંક્ષી નેતાની શ્રેણીમાં સમાવિષ્ટ છે. નંબર 5ની વાત કરીએ તો ઉભરતી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ કે જેને આંધ્રપ્રદેશ અને બિહાર કે જે કેટેગરી એમાં રાજ્યોની શ્રેણીમાં નંબર 5 ઉભરતી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સમાવિષ્ટ થયા છે. લદ્દાખ અને મિઝોરમ કે જેઓ કેટેગરી બી કેન્દ્રશાસિત પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોની શ્રેણીમાં સમાવિષ્ટ થયા છે. નોંધ ગુજરાતને સતત 3જા વર્ષે બેસ્ટ પરફોર્મર તરીકે માન્યતા આપવામાં આવી છે. ત્યાર પછી વાત કરીએ સ્ક્વોડ્રન INAS 324 તાજેતરમાં ભારતીય નૌકાદળે પૂર્વીય નૌકા કમાન્ડમાં નવી ભારતીય નૌકાદળ એર સ્ક્વોડ્રન
324 કમિશન કરી છે. તે પૂર્વીય દરિયા કિનારે દેખરેખની ક્ષમતાને વધારશે. સ્ક્વોડ્રન INS 324 વિશે. તો આ યુનિટ સ્વદેશી રીતે ડિઝાઇન કરેલ અને ઉત્પાદિત એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ALH Mk3 MRનો ઉપયોગ કરનાર પૂર્વીય સમુદ્ર તટની પ્રથમ નૌસેના સ્ક્વોડ્રન છે. તેનું નામ કેસ્ટ્રેલ્સ રાખવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે શિકારનું પક્ષી, અને તે સારી સંવેદના ક્ષમતા ધરાવે છે, જે સ્ક્વોડ્રનની અભિન્ન મેરીટાઈમ રિકોનિસન્સ MR તથા શોધ અને બચાવ SAR ભૂમિકાનું પ્રતિનિધિત્વ કરે છે. નોંધની વાત કરીએ તો એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ALH એ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HAL દ્વારા વિકસિત અને ઉત્પાદિત છે. ત્યાર પછી વાત કરીએ શ્રી પરમેશ્વરન અય્યર, નીતિ આયોગના નવા CEO. તાજેતરમાં નિવૃત્ત IAS અધિકારી શ્રી પરમેશ્વરન અય્યરને કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નવા CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે શ્રી અમિતાભ કાંતનું સ્થાન લીધું છે. શ્રી પરમેશ્વરન અય્યર યુપી કેડરના 1981 બેચના IAS અધિકારી છે. તેઓ નીતિ આયોગના ત્રીજા CEO તરીકે સેવા આપશે. શ્રી અમિતાભ કાંતનો કાર્યકાળ 30 જૂનના રોજ પૂરો થયો હતો. શ્રી પરમેશ્વરન અય્યર વિશે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ તો શ્રી પરમેશ્વરન અય્યરનો જન્મ 16 એપ્રિલ 1959ના રોજ શ્રીનગરમાં થયો હતો. તેમના પિતા ભારતીય વાયુસેનાના અધિકારી હતા. વર્ષ 1981માં તેઓ સિવિલ સર્વિસીસમાં જોડાયા હતા તથા વર્ષ 2009માં તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી અને વિશ્વ બેંકમાં પાણી અને સ્વચ્છતા પહેલમાં જોડાયા હતા. સ્વચ્છ ભારત મિશનના અમલીકરણ માટે વર્ષ 2016માં ભારત સરકાર દ્વારા તેમની નિમણૂક કરવામાં આવી હતી. વર્ષ 2020માં તેમણે રાજીનામું આપ્યું અને વિશ્વ બેંકમાં જોડાવા માટે ફરીથી US પરત ફર્યા હતા. ત્યાર પછી વાત કરીએ નીતિ આયોગ વિશે. તો નીતિ આયોગમાં NITI, કે જેનું પૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા છે, 1 જાન્યુઆરી 2015થી શ્રી સરકાર દ્વારા આયોજન પંચના સ્થાને નીતિ આયોગની શરૂઆત કરવામાં આવી હતી. 1 જાન્યુઆરી 2015થી સરકાર દ્વારા આયોજન પંચના સ્થાને નીતિ આયોગની શરૂઆત કરવામાં આવી હતી. આયોજન પંચની રચના 15 માર્ચ 1950ના રોજ કરવામાં આવી હતી. નીતિ આયોગ બંધારણીય કે વૈધાનિક સ્ટેચ્યુટરી સંસ્થા નથી. આ મુદ્દો યાદ રાખવો ખૂબ જરૂરી છે મિત્રો. નીતિ આયોગ એ બંધારણીય કે વૈધાનિક સંસ્થા નથી, પરંતુ કેન્દ્રીય મંત્રીમંડળના આદેશ દ્વારા નિર્મિત એક ગેરબંધારણીય કારોબારી સંસ્થા છે. નીતિ આયોગ એ ભારત સરકારની થિંક ટેન્ક છે, જે નીતિગત અને દિશા સૂચક એમ બંને પ્રકારના કાર્યો કરે છે. ત્યાર પછી નીતિ આયોગના માળખા વિશે થોડી ચર્ચા કરીએ તો એના અધ્યક્ષ વડાપ્રધાન પોતે હોય છે હોદ્દાની રૂએ. ઉપાધ્યક્ષ વડાપ્રધાન દ્વારા નિયુક્ત કરવામાં આવશે. CEO નિશ્ચિત કાર્યકાળ માટે વડાપ્રધાન દ્વારા નિમણૂક. ભારત સરકારના સચિવ સમકક્ષ હોદ્દો નીતિ આયોગના CEOને આપવામાં આવ્યો છે. ગવર્નિંગ કાઉન્સિલ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો. પ્રાદેશિક પરિષદ વડાપ્રધાન અથવા તેમના દ્વારા નામાંકિત વ્યક્તિ ચોક્કસ પ્રાદેશિક મુદ્દાઓને સંબોધવા માટે મુખ્યમંત્રીઓ અને લેફ્ટનન્ટ ગવર્નરોની બેઠકની અધ્યક્ષતા કરે છે. એડહોક સભ્યપદ તો અગ્રણી સંશોધન સંસ્થાઓમાંથી રોટેશનલ પર 2 હોદ્દેદાર સભ્યો, પૂર્વ અધિકારી સભ્યો વડાપ્રધાન શ્રી દ્વારા
નોમિનેટ કરાયેલ કેન્દ્રીય મંત્રી પરિષદના વધુમાં વધુ 4 સભ્યો, ખાસ આમંત્રિત સભ્યો, જેમાં વડાપ્રધાન શ્રી દ્વારા નામાંકિત વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો. ત્યાર પછી વાત કરીએ નીતિ આયોગના 2 મુખ્ય કેન્દ્રો વિશે. તો ટીમ ઇન્ડિયા હબ રાજ્યો અને કેન્દ્ર વચ્ચે ઇન્ટરફેસ તરીકે કાર્ય કરે છે. ટીમ ઇન્ડિયા હબ કે જે નીતિ આયોગના 2 મુખ્ય કેન્દ્રોમાંનું એક છે, એવું ટીમ ઇન્ડિયા હબ જે રાજ્યો અને કેન્દ્ર વચ્ચે ઇન્ટરફેસ તરીકે એટલે કે માધ્યમ તરીકે કાર્ય કરે છે. નોલેજ અને ઇનોવેશન હબ તો નીતિ આયોગની થિંક ટેન્કની જેમ કામ કરે છે. નીતિ આયોગ કે જે સરકારની થિંક ટેન્કની જેમ કાર્ય કરે છે અને નોલેજ અને ઇનોવેશન હબ એ નીતિ આયોગની થિંક ટેન્ક જેમ કામ કરે છે. ત્યાર પછી વાત કરીએ નીતિ આયોગના ઉદ્દેશો વિશે. તો મજબૂત રાજ્યો અને મજબૂત રાષ્ટ્રો બનાવે છે તથા દેશના વિકાસમાં રાજ્યનો ફાળો મહત્વનો છે. આથી દેશના કોઈ પણ નીતિગત કાર્યોમાં રાજ્યોની સક્રિય ભાગીદારી આવશ્યક છે. રાજ્યોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનું કાર્ય નીતિ આયોગ કરે છે. રાજ્યોની ભાગીદારી એ સહકારી સંઘવાદની ભાવનાને પરિપૂર્ણ કરે છે. ગ્રામ્ય સ્તરે યોજનાઓના અસરકારક અમલીકરણ માટે યોગ્ય પ્રક્રિયાઓનો વિકાસ કરવો અને તેનું મૂલ્યાંકન કરવું. સમાજના એવા વર્ગો પર વિશેષ ધ્યાન આપવું કે જેમને આર્થિક પ્રગતિનો પૂરતો લાભ મળતો નથી. મુખ્ય હિસ્સેદારો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય થિંક ટેન્ક જેમ કે શૈક્ષણિક અને નીતિ સંશોધન સંસ્થાઓ વચ્ચે ભાગીદારીને પ્રોત્સાહન કરવું. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો, પ્રેક્ટિશનરો અને અન્ય ભાગીદારો સાથે મળીને જ્ઞાન, નવીનતા અને સાહસિકતા સહાયક પ્રણાલીઓનું નિર્માણ કરવું. ઉપરાંત વિકાસ એજન્ડાના અમલીકરણને ઝડપી બનાવવા માટે આંતરક્ષેત્રીય અને આંતરવિભાગીય મુદ્દાઓના નિરાકરણ માટે પ્લેટફોર્મ પૂરું પાડવું. સરકાર દ્વારા બનાવવામાં આવતી કોઈ પણ આર્થિક નીતિ કે અન્ય બાબતોમાં રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવી. તો આ તમામ નીતિ આયોગના ઉદ્દેશો છે. ત્યાર પછી વાત કરીએ નીતિ આયોગ અને આયોજન પંચ વિશે. તો નીતિ આયોગની સ્થાપના 1 જાન્યુઆરી 2015ના રોજ આયોજન પંચના સ્થાને કરવામાં આવી હતી. 1 જાન્યુઆરી 2015ના રોજ સ્થાપના કરવામાં આવી હતી આયોજન પંચના સ્થાને. તે સલાહકાર થિંક ટેન્ક તરીકે કામ કરે છે. તે સભ્યોની વ્યાપક કુશળતા પર ભાર મૂકે છે. તે સહકારી સંઘવાદની ભાવના પર કામ કરે છે કારણ કે તે રાજ્યોની સમાન ભાગીદારીની ખાતરી કરે છે. વડાપ્રધાન દ્વારા નિયુક્ત કરાયેલા સચિવોને CEO તરીકે ઓળખવામાં આવે છે. તે બોટમ અપ એપ્રોચ પર કામ કરે છે. તેની પાસે નીતિઓ લાગુ કરવાની સત્તા નથી. તેની પાસે નાણાં ફાળવવાની સત્તા નથી, જે નાણાં મંત્રીમાં નિહિત છે. ત્યાર પછી આયોજન પંચ વિશે વાત કરીએ તો આયોજન પંચની સ્થાપના 15 માર્ચ 1950ના રોજ થઈ હતી. તે બંધારણીય સંસ્થા તરીકે કામ કરતી હતી જ્યારે તેને આવો દરજ્જો મળ્યો ન હતો. તેની પાસે મર્યાદિત કુશળતા હતી. તેની વાર્ષિક આયોજન બેઠકોમાં રાજ્યોની ભાગીદારી ઘણી ઓછી હતી. સામાન્ય પ્રક્રિયા દ્વારા CEOની નિમણૂક કરવામાં આવતી હતી. તે ટોપ ડાઉન એપ્રોચ પર કામ કરે છે. તે રાજ્યો માટે નીતિઓ ઘડી અને મંજૂર પ્રોજેક્ટ માટે ભંડોળ ફાળવાતું હતું. તેની પાસે મંત્રાલયો અને રાજ્ય સરકારોને ભંડોળ ફાળવવાની સત્તા હતી. નોંધની ચર્ચા કરીએ તો નીતિ આયોગના પ્રથમ CEO શ્રી સિંધુ શ્રી ખુલ્લર હતા. ત્યારબાદ શ્રી અમિતાભ કાંતે CEO તરીકે 2016થી 2022 સુધી સેવા આપી હતી.
નીતિ આયોગના અધ્યક્ષ હોદ્દાની રૂએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે તથા વર્તમાન ઉપાધ્યક્ષ શ્રી સમન બેરી છે. તો આ હતું મિત્રો 6 જુલાઈ 2022 એટલે કે બુધવાર માટેનું કરંટ અફેર્સ. એના ટોપિકની ચર્ચા કરીએ, વાત કરીએ એના થોડા પ્રશ્નોની. તો નંબર 1, તાજેતરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સમર્થન આપવા પર રાજ્યોની રેન્કિંગની 3જી આવૃત્તિના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જોઈએ એક પછી એક વિધાનો. તો રાજ્યોની શ્રેણીમાં ગુજરાત અને કર્ણાટક શ્રેષ્ઠ પ્રદર્શક અથવા બેસ્ટ પરફોર્મર કરનાર રાજ્યો તરીકે ઉભરી આવ્યા છે. તો વિધાન 1 સાચું છે. કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા અને તેલંગાણા હમણે સ્ટેટ કેટેગરીમાં ટોપ પરફોર્મર્સ તરીકે એવોર્ડ જીત્યો છે. વિધાન 2 પણ સાચું છે. આસામ રાજ્યએ ઉભરતી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે. તો વિધાન 3 અહીં ખોટું છે, માટે સાચો જવાબ આવશે ઓપ્શન બી. ફક્ત 1 અને 2 સાચા છે. ત્યાર પછી નંબર 2ની વાત કરીએ તો તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્ક્વોડ્રન INAS 324 સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? એક પછી એક વિધાનો જોઈએ તો તાજેતરમાં ભારતીય નૌકાદળે પૂર્વીય નૌકા કમાન્ડમાં નવી ભારતીય નૌકાદળ એર સ્ક્વોડ્રન 324 કમિશન કરી છે. વિધાન 1 સાચું છે. નંબર 2, તે પૂર્વીય દરિયા કિનારે દેખરેખની ક્ષમતાને વધારશે. તો વિધાન 2 પણ સાચું છે. નંબર 3, તે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ALH Mk3 MRનો ઉપયોગ કરનાર પૂર્વીય સમુદ્ર તટની પ્રથમ નૌસેના સ્ક્વોડ્રન છે. તો વિધાન 3 પણ સાચું છે, માટે અહીં સાચો જવાબ ઓપ્શન ડી. 1, 2 અને 3 ત્રણેય વિધાનો સાચા છે. ત્યાર પછી નંબર 3ની વાત કરીએ તો તાજેતરમાં નીતિ આયોગના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન એ, શ્રી પરમેશ્વરન અય્યર. એમની પહેલા હતા શ્રી અમિતાભ કાંત. ત્યાર પછી નંબર 4ની વાત કરીએ તો તાજેતરમાં ચર્ચામાં રહેલ નીતિ આયોગ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? એક પછી એક વિધાનો જોઈએ તો નીતિ આયોગમાં નીતિનું પૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા છે. તો વિધાન 1 સાચું છે. નંબર 2, 1 જાન્યુઆરી 2015થી સરકાર દ્વારા આયોજન પંચના સ્થાને નીતિ આયોગની શરૂઆત કરવામાં આવી હતી. વિધાન 2 પણ સાચું છે. નીતિ આયોગ એ ભારત સરકારની થિંક ટેન્ક છે. તો વિધાન 3 પણ સાચું છે, માટે અહીં સાચો જવાબ રહેશે ઓપ્શન બી. વિધાન 1, 2 અને 3 સાચા. તો આ હતું મિત્રો 6 જુલાઈ 2022 બુધવાર માટેનું કરંટ અફેર્સ. એના ટોપિક અને એના પ્રશ્નોની પણ ચર્ચા કરી. જો વિડીયો તમને પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો, જેથી અમારા તમામ દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી ખૂબ સરળતાથી પહોંચી શકે અને તમે વિડીયોને ખૂબ સરળતાથી જોઈ શકો. થેન્ક યુ.